मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈને ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કોનું આખ્યાન આવ્યું હતું ગઈકાલે? મૂળજી બ્રહ્મચારી ક્યાં ગામના હતા? મત્સ્યાઓના. આજે કોણ છે ખબર છે? બે જણા છે. માતાજી. માતાજી કોણ? ઉદયપુરના મહારાણી જમકુબા. બહુ સરસ કથા છે, એની અદ્ભુત કથા છે. આપણે સભા વાંચીએ પેલા. સંવંત 1877 કારતકવતી તેરસને દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે દાદા સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમય ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનો જેને મહાત્મય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મય સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. તે ગામ ડડુસરના રજપૂત ગલુજી તથા ધરમપુરવાળા કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવબા તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદા ખાચર, માચા ભક્ત, મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબા અને માતાજી બેને સાથે લીધેલા છે. સંબંધે બહુ નજીકનો છે. બહુ સરસ એની કથા છે. પેલા આપણે ભુજવાળા લાધીબાનો પ્રસંગ આપણે જોશું. ભુજના લાધીબાનો જન્મ બરાબર ભુજમાં જ થયેલો. એમના પિતાનું નામ હતું નથુભાઈ. જ્ઞાતિએ કરીને કાયસ્થ હતા અને અટક હતી મહેતા. આજે પણ કાયસ્થ શેરી ભુજમાં છે. જૂનું ભુજ છે ને ત્યાં લાધીબાઈનું ઘર પણ છે. ભૂકંપમાં થોડું જર્જરિત થઈ ગયેલું પણ અત્યારે ભુજના સંતોએ ત્યાં એક છત્રી બનાવેલી છે એટલે આપણને ખ્યાલ આવે કે આ સ્થાનમાં લાધીબાઈનું ઘર હતું. હવે તો બજાર થઈ ગઈ છે પણ એ સ્થાનમાં અત્યારે પણ એમ એ સ્થાન છે એમ કરીને કે ત્યાં છત્રી છે. બાલ્યાવસ્થાથી જ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તલપાપડ થતા હતા પણ એમના ઘોડિયા લગ્ન થયેલા. ઘોડિયા એટલે
બાળપણમાં જેને કહીને લગ્ન થઈ જાય, હા એવી રીતે લગ્ન થયેલા. 3 વર્ષમાં જ તો એમના પતિ મૃત્યુને પામ્યા, એટલે બાલ્ય અવસ્થાથી જ વિધવા થયા. પણ સદગુરુવર્ય રામાનંદ સ્વામીનું પહેલેથી કૃપાપાત્ર ક્ષેત્ર એટલે કચ્છ રહેલું છે, ભુજ. ભુજમાં સદગુરુ રામાનંદ સ્વામી ખૂબ વિચરણ કરેલું, અને રામાનંદ સ્વામીના ઘણા બધા આશ્રિતો કચ્છમાં હતા. રામાનંદ સ્વામીના આશ્રિત થયા પછી લાધીબાને ફરીવાર લગ્ન કરવાનો સંકલ્પ જ થયો નહીં. બીજી વાર લગ્ન જ ન કર્યા, અને બાલ્ય અવસ્થાથી જ એમણે સાંખ્યોગ ધારણ કરી લીધો. સમય જતા સદગુરુવર્ય રામાનંદ સ્વામીના સ્થાન ઉપર મહારાજ આરૂઢ થયા. ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સ્વીકારી અને આ સંપ્રદાયનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય પડ્યું. ભગવાન શ્રી 1860ની સાલની અંદર બરાબર કચ્છ દેશની ધરણીને પાવન કરવા માટે સૌ પ્રથમવાર ભુજ પધારેલા. હવે આ 60ની સાલમાં આવેલા સુંદરજી સુથારના ઘરે ભગવાન સ્વામિનારાયણનો ઉતારો. સુંદરજી સુથારનું ઘર એટલે જૂનું મંદિર, જે પ્રસાદી મંદિર છે ને એની બાજુમાં જ છે. હવે લાધીબાઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવે નહીં. એના મનમાં એમ કે સહજાનંદ સ્વામી તો મારા નાના ગુરુભાઈ છે. સમજો આ વાત નહીં. શું કે સહજાનંદ સ્વામી છે એ તો મારા નાના ગુરુભાઈ છે, હું રામાનંદ સ્વામીની શિષ્યા છું, એટલે સહજાનંદ સ્વામીને મારા દર્શન કરવા આવવું પડે, હું થોડી જાઉં. મહારાજે ગંગારામ મલાદી ભક્તોને પૂછ્યું કે લાધીબા કેમ નથી દેખાતા? રામાનંદ સ્વામીના આટલા મોટા સત્સંગી હરિભગત, તોય પણ અમે આટલા દિવસોથી આવ્યા છીએ, કેમ નથી દેખાતા? ઓલા બધા મૂંઝાય કે આમ કેવું કેમ, કે એમ કે છે તે મારા તો બધું જાણે, તે મારા તો પોતે ગયા હો, પોતે ગયા અને લાધીબાને આમ હાથ જોડીને કીધું, લાધીબા અમે આટલા દિવસથી આવ્યા, તમે મળવા પણ ના આવ્યા, શું અમારી કઈ ભૂલ છે? અમે નાના બાળક છીએ, તમે અમારા મોટા ગુરુભાઈ કહેવાઓ, કે તમારે અમને કઈ કેવું? તે લાધીબા કે સહજાનંદ સ્વામી તમે આવ્યા એ બહુ સારું થયું. સહજાનંદ સ્વામી હવે આવ્યા છો તો થાળ જમીને જાઓ. તો એ દિવસે રાત્રે રામાનંદ સ્વામી સપનામાં દર્શન આપીને એવા ગગલાવ્યા ને કે સહજાનંદ સ્વામી શું કરે છે, એ કોણ છે ખબર છે? હું ઘણી વાર કહેતો કે હું ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે, એ સર્વોપરી ભગવાન છે. અને શું મોટો ગુરુભાઈ, નાનો ગુરુભાઈ? અરે અનંત ગુરુના ગુરુ છે, અનંત અવતારોના અવતારી છે. પછી રામાનંદ સ્વામીએ લાધીબાઈને સમાધિ કરાવી. સમાધિની અંદર મધ્ય સિંહાસન ઉપર અક્ષરધામના તખત ઉપર આનંદ કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વરાટ થકા બિરાજમાન છે, અને રામાનંદ સ્વામીને ચમર ઢોળી રહ્યા છે, અને હાથમાં ફળની ટોકરી છે ને જળનો લોટો છે ને રામાનંદ સ્વામી ખુદ સેવા કરી રહ્યા છે. મોટા મોટા અવતારો માથાના મુગટના મણી ઘસાઈ જાય એવી રીતે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી રહ્યા છે. આ દ્રશ્ય જ્યાં જોયું, લાધીબાઈના મનમાં એમ થઈ ગયું, આહા મેં તો કેટલો મોટો અપરાધ કર્યો. લાધીબા તરત મહારાજ પાસે સવારના પોરમાં આવ્યા, સરસ મજાની શિરામણ લઈને, બાજરાનો રોટલો ને સરસ મજાનું માખણ ને ચૂરમાના લાડુ ને બધું બનાવીને, રાત આખી નીંદર નથી આવી, અને આવીને મહારાજને પંચાંગ કરીને મહારાજ કે હે કૃપાનાથ, આપની લીલા ઓળખાતી નથી હો, અને હું તો તમને સહજાનંદ સ્વામી મારા નાના ગુરુભાઈ કરતી હતી, તમે એમાં ભળી ગયા, તમે કહેવા માંડ્યા કે તમે અમારા મોટા ગુરુભાઈ છો. અરે હું તો બાળી ભૂલી હતી, મને તો રામાનંદ સ્વામી સમજાવી, નકા હું તો આમને આમ મરી જાત કાચી ને કાચી. સાંખ્યોગ ધારણ કર્યો તો આપને પ્રાપ્ત કરવા માટે, અને આપના દર્શન કરવા માટે હું ના આવી, કેવી અભાગણી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે તમને સત્સંગ થયો, હવે તમને દ્રઢ નિશ્ચય થયો છે, જાઓ તમારા માધ્યમથી ભુજમાં અનેક બ્રહ્મનિષ્ઠ સાંખ્યોગી સ્થિતિને પામેલા મોટા મોટા સાંખ્યોગી બહેનો થશે. અને આજે પણ ભુજની સાંખ્યોગ પરંપરા છે ને બહુ મજબૂત છે. સાંખ્યોગી બહેનોની જે પરંપરા ને બહુ મોટા બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા સાંખ્યોગી બહેનો થયા. પણ કારણમાં શું? સૌથી પહેલા સાંખ્યોગી કોણ? ભુજના, કચ્છના લાધીબા. પછી તો ઘણા બધા થયા, પણ સૌથી પ્રથમ કોઈ સાંખ્યોગ કોઈ કે ભુજની અંદર, કચ્છની અંદર સ્વીકાર્યો હોય તો એ લાધીબાઈ સ્વીકાર્યો. નાનપણની અંદર જ વિધવા થયેલા, એટલે પોતે શણગાર બણગાર સજતા નહીં, વિધવાનો વેશ ધારણ કરતા. પણ એક વખત એમના ભાઈ હરજીવન, એના દીકરાના લગ્ન હતા. હવે પોતે સૌથી મોટા બેન હતા, નથુભાઈના સૌથી મોટા દીકરી, અને એના 3 ભાઈઓ હતા. હવે સૌથી નાના દીકરા, જે સૌથી નાના ભાઈ હરજીવન, એના દીકરાના લગ્ન હતા, એટલે ફઈ થાય. એટલે એના મનમાં એમ કે હાલો આ છેલ્લો પ્રસંગ ઘરનો, કોઈ પ્રસંગમાં ગઈ નથી,
ઘરવાળા બહુ તાણ કરે છે તો છેલ્લા પ્રસંગમાં જઈ આવું. મહારાજને આજ્ઞા લેવા માટે ગયા. મહારાજ કે ત્યાગી છે ને એ ગ્રહસ્થના માંગલિક પ્રસંગમાં અપશુકન કહેવાય, તમારે જવાય નહીં. અને તમારે તો હવે શું ફઈ ને શું સંબંધ હે ભત્રીજાનું? આ તો સાંખ્યોગી છો એટલે અમને દેના સંબંધીની સાથે વાત કરવાની અનુમતિ આપી છે, બાકી તમારે સાંખ્યોગીને તો એવું કાંઈ હોય નહીં. દેના સંબંધીના કોઈ પ્રકારનો સંબંધ ન રાખવાનો હોય. આ તો તમારી રક્ષા થાય એટલા માટે અમે તમને આજ્ઞા કરી છે કે તમારા સગા સંબંધી સાથે બોલજો. બહુ મહારાજે કીધું તોય પણ માયના નહીં. ધરાહાર જાનમાં ગયા. લગ્ન થયા, લગ્નમાંથી પાછા વળતા હતા. જાન જ્યારે પાછી વળતી હતી ને, ગાડાની વચ્ચે એક પથ્થર આવી ગયો અને ગાડું આખું ઊંધું પડ્યું. હાથ પગ ભાંગી ગયા, દાંત બધા તૂટી ગયા. આ સમાચાર મહારાજને મળ્યા. મહારાજ કે જીવ છે ને, આખીર તો જીવ ને, અમારી વાત મનાણી નહીં એટલે પછી એને કર્મમાં જે લખેલું હતું એ ભોગવવું પડ્યું. શું થયું? જો વાત મનાઈ જાય ને, ભગવાનના સંત કે ભગવાનના ભક્તની વાત મનાઈ જાય કે આપણે નથી કરવાનું, તો કદાચ આપણા કર્મની અંદર દુઃખ ભોગવવાનું લખેલું હોય, આપણા પ્રારબ્ધની અંદર કર્મનું દુઃખ લખેલું હોય, તોય પણ ભગવાનના સંતના વચને એ પ્રારબ્ધ ટૂંકું થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આ કમલેશભાઈ બેઠા, જો અમે ઘણો પ્રયત્ન કર્યો, હરેશ ભગતે, મેં, પણ અનિલભાઈ જ્યારે એમને કીધું કે પોતાની વાત પોતે જ કરવી પડે, પોતાનું દુઃખ ગુરુશ્રીને પોતે જ રજૂ કરવું પડે, ત્યારે એમણે પૂજ્યપાદ ગુરુશ્રીને ફોન કર્યો અને ગુરુશ્રીએ પછી એ જીવનું દુઃખ આમ કાપી નાખ્યું. આમ નકા કદાચ કેટલું ભોગવવાનું હોય કોને ખબર હતી ને? હજી સમય જાતને વધારે કોમામાં રાખત તો શું કરી લેતા? આપણે કઈ કરી શકવાના હતા? દુઃખી થયા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. પણ પૂજ્યપાદ ગુરુશ્રીએ ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવ્યો, બહુ કઈ મોટી વાતે ન બતાવી. જો પૂજ્ય ગુરુ છે ને બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. એ કઈ કમલેશભાઈને સીધા કદાચ ઓળખતા હોય એમ ઓળખતા હોય, જોઈએ કે આ ડોંબિવલીના હરિભગત છે, પણ એની ફાઇનાન્શિયલ સ્થિતિ કેવી છે એ ગુરુશ્રીને સરખી રીતે ખબર હોય ને. એ પણ ફોનમાં તો કેવી રીતે ખબર હોય ને? પહેલી જ વાર આમ તો ફોન કર્યો છે, લગભગ પહેલી જ વાર ફોન કર્યો છે. તો ગુરુશ્રી કેટલા અંતરે અમે જો એમણે કોઈ મોટી કે નહીં તમે બીજ મંત્ર કરો કે આમ કરો કે તેમ કરો, કોઈ વસ્તુ નહીં. શું કીધું? તમારી એકાદશીનું ફળ એને આપો. હજી અડધો દિવસ ન થયો તે એમના ધર્મપત્ની ધામમાં જતા રહ્યા. આ તે હજરા હજુર પરચો છે ને આપણી પાસે. નકા કેટલા દુઃખી થતા હતા. અમને આમ રોજ ચિંતા થાય. અમે ત્રણે રોજ વાત કરીએ, હું, નિલેશભાઈ ને અનિલભાઈ, અહીંયા ઉભા રહીને કે શું થયું, કેમ થશે. એને રોજનો ખર્ચો બિચારાને, એને ખર્ચો, એના જમાઈને ત્યાં બીક લાગે, શું કરવું થાય એમ. પણ ઠાકોરજીએ જેમ પાપણ જેમ આંખની રક્ષા કરે ને, એમ પોતાના ભક્તની મહારાજે રક્ષા કરી. જો એ જીવને તો સુખી કર્યો. કોઈ એમ ઈચ્છા ન રાખતા હોય કે મારા સંબંધી ધામમાં જતા રહે, કોઈ ન ઈચ્છા રાખતા હોય ને. પણ આ તો શું છે ખબર છે? આ તો સંસાર જો આ લોકમાં રાખીને પણ, એને વેન્ટિલેટર ઉપર રાખીને પણ આપણે શું કરતા હતા કમલેશભાઈ? દુઃખ જ દેતા હતા ને. એ જીવને જાવું તો અક્ષરધામમાં, તો એ જીવને અક્ષરધામમાં પણ મોકલ્યા પૂજ્યપાદ ગુરુશ્રીના વચનથી, અને પોતે પણ હવે ભગવાનની ભક્તિમાં લેલીન બની ગયા. એટલે આપણે વાત એ જોતા હતા કે આ તો લાધીબાઈ તો મહામુક્તાત્મા છે, પણ ક્યારેક ભગવાનનું પણ વચન આપણાથી ન મનાય તો આપણને પણ આવું ભવિષ્યમાં દુઃખ આવી શકે. એના કરતા ભગવાન કે ભગવાનના સંતો આપણને કંઈ કહે ને, એ વાતને આપણે પ્રેમથી માની લેવી. લાધીબાઈને ના પાડીથી જાનમાં નહીં જતા, તોય પણ પરાણે ગયા, હાડકા ભાંગી ગયા, દાંત બધા તૂટી ગયા. ભગવાન પછી ખબર કાઢવા માટે આવ્યા. ભગવાન કે લાધીબા અમે ના નહોતી પાડી તમને. અરે મહારાજ ભૂલ થઈ ગઈ, વાંધો નહીં. હવે મહારાજે હાથ ફેરવ્યો ત્યાં બધું દુઃખ મહારાજે લઈ લીધું. થોડોક સમય થયો એટલે લાધીબા મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પાછા વ્યવસ્થિત થઈ ગયેલા. મહારાજ કે લાધીબા તમને મારો કેવો નિશ્ચય? મહારાજ આપ તો સર્વોપરી ભગવાન છો. લાધીબાને મહારાજ કે તમે અમારા માટે શું કરી શકો? મહારાજ કે બધું કરી શકો, તમે કયો ને શું ન થાય. નથી એવું કઠણ કોઈ કામ, તમે કોને ન થાય ઘનશ્યામ. શું એવું કોઈ કઠણ કામ જ નથી, તમે કયો ને ન થાય ઘનશ્યામ. તો કે એક કામ કરો, 16 શણગાર સજો. વૃદ્ધ નતા થયા, જ યુવાન હતા. આ તો લાધીબાઈ બાઈ કરીને આપણને એમ લાગે કે ડોશીમાં છે, કારણ કે બાલ્ય અવસ્થામાં વિધવા થયેલા. ઉંમર હજી 30-35 વર્ષની જ હતી. તે મહારાજ કે 16 શણગાર સજો, સુહાગણનો વેશ ધારણ કરો, નથડી પહેરો, કાનમાં કુંડળ પહેરો, ટીકો કરો,
સારામાં સારા લાલ વસ્ત્ર ધારણ કરો અને બેડું લઈ ભુજની તળાવમાં, હમીરસર તળાવમાંથી પાણીનું બેડું ભરવો અને ભુજની ભર બજારમાં નીકળો. હવે તે વખતે કેટલું બધું આ કહેવાતું. વિધવા સ્ત્રીને તો કોઈને મોઢું પણ ન દેખાડાય. સવારના પરમાં વિધવા સ્ત્રી કોઈને સામે મળે તો પણ અપશુકન ગણતા માણસો. એવા સમયની અંદર મહારાજની આજ્ઞાથી લાદીબાઈ આવું કર્યું. તે લોકો પૂછતા કે લાદીબા, આ પ્રૌઢ અવસ્થામાં કોનું ઘર માંડ્યું? અને તે વખતે લાદીબા વગર શરમે કહેતા, મેં તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું. આ કથામાં બતાવે છે ને કે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય? બધું જ થાય. લોકલાજનો ત્યાગ થાય. આ લોકલાજ કહેવાય ને, કેટલી મોટી લોકલાજ કહેવાય. સમય જતા લાદીબાને મહારાજે સમાધિ સ્થિતિ આપેલી, પોતે સમાધિ કરતા પણ ખરા અને બીજાને કરાવી પણ શકતા. બીજું નામ છે માતાજી. આ માતાજી છે, એમનો જન્મ ધંધુકા તાલુકાના વાગડ ગામની અંદર ખોડુબા અને વજ્રકુંવરબા, વ્રજકુંવરબા, એ પતિ પત્ની થકે ક્ષત્રિય કુળમાં થયેલો. એમનું નામ મૂળ નામ છે જનકબા. શું નામ છે? જનકબા. પણ આખો પરિવાર પ્રારંભથી જ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લેલીન અને આ જનકબા બાલ્ય અવસ્થાથી જ ભગવાન કૃષ્ણમાં અતિશય પ્રેમવાળા અને પગમાં ઘુંઘરું બાંધે, હાથમાં કડતાલ લે અને બાળ લાલજીની સામે નાચતા. અને એનું જમક દેખીને નામ શું પડી ગયું જનકબાનું? જમકુબા. એટલા પ્રેમ આધીન બનીને ભગવાનની સામે નાચતા ને એટલા બધા સ્વરૂપવાન હતા. આખા પ્રાંતમાં શું એના સ્વરૂપની ગાથાઓ રાજસ્થાન સુધી પહોંચી. રાજસ્થાનના મહારાણા ઉદયપુર નરેશ, ઉદયપુરના રાણાને ખબર પડી કે એક ખંડિયો રાજા છે, ધંધુકાનો, વાગડ નાનું ગામ છે, એનો રાજા છે. એની દીકરી આ જનકકુંવરબા એટલે જમકુબા બહુ સ્વરૂપવાન છે. એની સાથે લગ્ન કરો ને તો રાણા સાહેબ, તમારા કુટુંબની અંદર, તમારા કુટુંબમાં 4 ચાંદ લાગી જાય. આવા સમાચાર મળતા પોતે રાણા હો. એ રાણા કોણ? હવે તમે જે કહો છો ને એ મહારાણા પ્રતાપના વંશજ. મહારાણા પ્રતાપના વંશજ આ રાણા અને જમકુબા એ મીરાબાઈના પુત્ર વધુ થાય, સીધી લીટીમાં જોઈએ તો. કારણ કે મીરાબાઈ કોણ હતા ખબર છે? મહારાણા પ્રતાપના. મહારાણા પ્રતાપ અને મીરાબાઈ, મીરાબાઈના મોટા ભાભી થતા હતા. ખ્યાલ આવ્યો? અમિત ભગત, તમારા બા હિતુ ભગત ને કેમ થાય? ઈ સંબંધ થતો હતો. એટલે મહારાણા ઉદયસિંહ એના દીકરા આ મહારાણા પ્રતાપ અને ઉદયસિંહના મોટા ભાઈના પત્ની કોણ? ઈ મીરાબાઈ, ભોજ રાજાના. તો ઈ મીરાબાઈ કોણ થયા? એ પુત્ર વધુ થયા રાણા પરિવારના. એમ જ આ જમકુબા પણ આ રાણા પરિવારના પુત્ર વધુ ક્રમશઃ થયા છે. અને આ જે રાણા કહેવાય છે, જેણે આ લગ્ન કર્યા જમકુબા સાથે, એ મહારાણા પ્રતાપના વંશજમાં આવે. ખ્યાલ આવ્યો? એટલે એને સમાચાર મળ્યા કે આટલી સ્વરૂપમાં નારી છે, એની સાથે મારે લગ્ન કરવા છે. તેડું મોકલ્યું, બ્રાહ્મણ સાથે સંબંધ પણ મોકલ્યો, પણ જમકુબાએ ચોખ્ખી ના પાડી દીધી કે મારે લગ્ન કરવા નથી. કારણ કે રાણા પરિવાર, મહારાણા પરિવાર એટલે તેમાં ભાઈ લસણ ડુંગળી ખાવી પડે, અખાદ્ય વસ્તુ ખાવી પડે. કદાચ રાણા દારૂ પીતા હોય તો મને પાવાનો પ્રયત્ન પણ કરે. તો મારી ભક્તિમાં આ ભોગ વિલાસ થકી વિઘન આવે એટલે મારે લગ્ન કરવા નથી. પણ મહારાણા એટલા બધા આના સ્વરૂપમાં પાગલ બનેલા કે એણે શું કર્યું? ગુજરાત, અમદાવાદના પેશવા ઉપર દબાણ કરી અને આના પરિવારને ત્યાં મહેમાનગતિ કરવા બોલાવ્યા. મહેમાનગતિ કરવા બોલાવ્યા અને નથુબા અને વ્રજકુંવરબા જે આના માતા પિતા હતા એને બંદી બનાવી લીધા. અને આ જમકુબાને પરાણે કીધું કે જો તને તારા માત પિતા સલામત જોઈતા હોય તો તને મારી સાથે લગ્ન કરવા પડશે. ન છૂટકે બિચારીએ પોતાના માત પિતાને જીવન દાન મળે એટલા માટે આ ઉદયપુરના રાણા સાથે લગ્ન કરેલા છે. આટલી ડીપમાં સ્ટોરી મને પણ નહોતી ખબર. આપણે ઉપરથી જતા હતા સીધા. પણ આજે થોડુંક તમને ખબર, આરતીમાં લેટ થયો હું, પણ આ વાંચવું પડ્યું આખું. કારણ કે ચરિત્ર વ્યવસ્થિત વાંચો, ઓથેન્ટિક રીતે જ રજૂ કરાય, નકા તો ખોટું બોલીએ તો મજા ના આવે. તે શું હતું એમ. એમાં 2 વાયકા છે. એમ કહેવાય છે કે એ લોકો પહેલેથી સત્સંગી હતા, પણ મને નથી લાગતું કે વાત સાચી છે. પહેલેથી સત્સંગી હતા એમ કહેવાય છે કે આ પેશવા જ્યારે એમને બંદી બનાવી લીધા ત્યારે ભગવાને હસ્તક્ષેપ કરેલો છે. પણ બીજી કથા એવી છે
કે ઉદયપુરના આ જે જમકુબા હતા એને ભગવાન સ્વામિનારાયણનું નામ પણ ખબર નહોતી. 2 વાયકા છે એટલે આપણે મારા હિસાબે તો ઓલી જ લાગે છે કે એને નામ પણ ખબર હતી નહીં. જમકુબા લગ્ન કરી અને ક્યાં ગયા? સાસરે ઉદયપુર ગયા. હવે ઉદયપુર સાસરે ગયા એટલે એને તો પોતાની સહજાનંદી મીરા તો હતી જ, અને એ પરંપરામાં પાછા લગ્ન થયા. મીરાબાઈને પોતાના આદર્શ માનતા હતા અને મીરાબાઈની જેમ જ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. કારણ કે કૃષ્ણ તે વખતે કૃષ્ણ ભગવાનને જ ઓળખતા, પણ મનમાં એવી તીવ્ર અભિલાષા હતી કે મને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. કેવી રીતે? આ મૂર્તિ ઠાકોરજીની પૂજવું એમ નહીં, હાલતા ચાલતા ભગવાનના મારે દર્શન કરવા છે, મારે એની પ્રગટ સેવા કરવી છે. આવા ભાવથી ભગવાનની ભક્તિ કરે. અને એક દિવસ મહેમદાવાદથી 2 બ્રાહ્મણો ફરતા ફરતા ઉદયપુર આવેલા. ઉદયપુર આવેલા એટલે અહીંયા ભિક્ષા માંગવા ગયા. ભિક્ષા માંગવા ગયા એટલે જમકુબાએ મનમાં નક્કી કર્યું કે આવા પવિત્ર બ્રાહ્મણો છે, મારે એમને પોતે મારા હાથે રસોઈ બનાવીને જમાડવા છે. એટલે બ્રાહ્મણોને વ્યવસ્થિત રીતે બેસાડ્યા, આગતા સ્વાગતા કરી અને પોતે રસોઈ બનાવવા લાગ્યા. અને બ્રાહ્મણો આપસમાં વાતો કરે. પેલો બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને કહે, તે કઈ સાંભળ્યું કે શું અત્યારે ગુજરાતની ધરતી ઉપર ગુજરાતને આખું ગાંડું કરી મૂક્યું છે એવું પરમ તત્વ એમ કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થયું છે, અને સર્વ અવતારના અવતારી લોકો એને કહે છે, સર્વોપરી ભગવાન કહે છે, સાક્ષાત ભગવાન છે, લોકોને સમાધિ કરાવે છે, અનંત આત્માને પોતાને શરણે લે છે. જેટલા આત્મા એને શરણે જાય છે ને એ બધાને પોતાનું ધામ પમાડે છે, એનું આત્યંતિક કલ્યાણ કરે છે. કે એનું નામ તો કે અત્યારે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે. સ્વામિનારાયણ નામ જ્યાં પેલા બ્રાહ્મણના મુખમાંથી સાંભળ્યું, જમકુબા રસોઈ કરતા કરતા અંતરમાં આમ અજવાળા થતા હોય ને એવા તેજના પૂંજ વહેવા લાગ્યા. અને જમકુબાના મનમાં એમ થઈ ગયું કે જે પરમાત્માની હું વાડ જોતી હતી, પ્રગટ દર્શન કરવાની મને અભિલાષા હતી, એ પરમાત્મા અત્યારે આ ભૂમંડળ ઉપર પ્રાગટ્ય પામી ચૂક્યા છે. અને હવે હું અહીંયા શું કરું છું? આ રાણાનગરે વૈતરું શું કરું છું? તરત પેલા બ્રાહ્મણોને જમાડીને આખી વાત જાણી અને કીધું કે ઈ ભગવાનના મારે દર્શન કરવા હોય તો. ઓલા બ્રાહ્મણો બી ગયા હો કે રાણી સાહેબા, તમે એમ વિચારો છો કે મારે ભગવાનના દર્શન કરવા આવ્યો? આ રાણાના મહેલમાંથી તમને બહાર નીકળવા નથી મળતું. રાણા તમારા રૂપમાં એટલો બધો મોહ પામી ગયો છે કે તમારા ઉપર જોવો તો ખરા કેટલો બધો ચોકી પહેરો છે. આ તો અમે તમને રસ્તો બતાવીએ અથવા તો અમારા માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનની તમને જાણ થઈ ખબર પણ પડશે ને, તો આ જમવાનું તો દૂર, અમારું ધડથી મસ્તક અલગ થશે, જીવતા રાજસ્થાનની બહાર નહીં જઈ શકીએ. આમ કહીને પેલા બ્રાહ્મણો જેમ તેમ જમીને નીકળી ગયા. પણ હવે જમકુબાને દિવસ જાય તો રાત્રિ જતી નથી ને રાત્રિ જાય તો દિવસ જતો નથી. મનમાં અભિલાષા છે કે મારે એ ભગવાનના મારે દર્શન કરવા છે. પણ હવે શું કરવું, કેવી રીતે જવું? અને ઉદયપુરનો મહેલ એટલે આજે પૂજ્ય વ્યાપક સ્વામી હમણાં થોડા દી પહેલા ખબર છે કીધું હતું કે ઉદયપુરના મહેલમાં કદાચ જવું હોય અને અત્યારે કદાચ એ ઉદયપુરનો મહેલ જોવો હોય ને તો 800 રૂપિયા તો ટિકિટ છે એની. પૂજ્યપાદ ગુરુશ્રી કે અમે 35 વર્ષ પહેલા ગયા હતા તો 50 રૂપિયા ટિકિટ હતી. અત્યારે જવું હોય તો હા, હમણાં થોડા સમય પહેલા ખબર વ્યાપક સ્વામી કીધેલું કે 800 રૂપિયા ટિકિટ છે. એટલું મોટો એમ અત્યારે આપણે પોડિયમ ગાર્ડન તો હવે બનાવવા લાગ્યા. એ વખતે એ ઉદયપુરના જે રાજમહેલ છે, જે ઉદયસિંહ મહારાણા ઉદયસિંહે બનાવ્યો, એના 3જા માળે તો ગાર્ડન છે. એવું જબરદસ્ત છે આ મહેલ. એવા રાજરાણી કહેવાય. એમ કહેવાય છે કે રાજકુમારો તો ઘણા બધા ધ્રુવ, પ્રહલાદ આદિ ભગવાનની ભક્તિ કરવા નીકળ્યા, પણ આવી જેને કહેવાય વૈભવી અને વિલાસી જીવનમાંથી નિવૃત્તિ પામી સ્વરૂપાન હોવા છતાંય પણ ભગવાન ભજવા માટે કોઈ મહારાણી નીકળી પડ્યા હોય ને તો મીરાબાઈ પછી કોઈનો નંબર આવે ને તો આ સહજાનંદી મીરા જમકુબાઈનો આવે છે. એ જમકુબાઈને ભગવાન શ્રીહરિની એવી આલોચના લાગેલી કે હવે મારે ભગવાન મેળવવા છે, મારે ભગવાન પાસે જવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે એ બધું જ કરવા માટે હું તૈયાર છું. અને એક દિવસ મેઘલી રાત્રિઓ, રાતના ઊંઘ આવતી નથી, મનમાં થયું કે હવે નીકળી જાઉં, આમ કાંઈ અહીંયા ભગવાન મને લેવા આવશે નહીં. એટલે શું કર્યું, 3જા માળે એમનો ઓરડો હતો, ત્યાંથી સાડીઓ બાંધી એકબીજાને અને છેક નીચે સુધી અંબાવી અને 3જા માળેથી સાડીના માધ્યમથી લટકતા લટકતા પોતાના મહેલમાંથી નીચે ઉતર્યા અને ચાલવા જ લાગ્યા. કોઈ દિવસ ઉઘાડા પગે ચાલેલા નહીં, મહેલની બહાર પગ મૂકેલો નહીં, અને પથરાવાળા અને કાંટાવાળા રસ્તા ઉપર આજે જમકુબા ચાલ્યા જાય છે.
એટલું જ નહીં, પગમાં છાલા પડી ગયા, પગ લોહી લુહાણ થઈ ગયા, તોય પણ ગુજરાત તરફ જાય છે. ક્યાં ઉદયપુર ને ક્યાં આવ્યું ગરડા, 450 કિલોમીટરનું અંતર થાય. પણ મનમાં નક્કી કર્યું બસ ભગવાનને ભેટે છૂટકો છે. અને ધીરે 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 મેઘલી રાત્રિ પૂરી થઈ અને સુરત દાદા આકાશે ચડવા માટે તૈયાર થયા. અરુણોદય જ્યાં થવા લાગ્યું, જમકુબાના મનમાં થઈ ગયું રાણા હમણાં મારા ઓરડામાં જશે અને મને નહીં જોવે તો સૈનિકોને પાછળ મોકલશે. અને આટલો જ્યાં સંકલ્પ થયો, બરાબર રાણા ગયા જમકુબાના ઓરડામાં અને જોયું તો પોતાની જે ગેલેરી હતી, અટારી હતી, એની બહાર બરાબર સાડી લટકતા જોઈ રાણા પામી ગયા કે આ જમકુબા ભાગી ગઈ છે. તરત જ રાણાએ પોતાના સૈનિકોને ફરમાન કર્યું કે ચારે દિશામાં ગોતવા જાઓ ઘોડસવારો. હજી રાજસ્થાનની બોર્ડરની બહાર નહીં નીકળી હોય, ગમે ત્યાંથી એને પાછા લાવો. જો ન લઈ આવ્યા તો એક સૈનિકને જીવતા નહીં મૂકું. મને બહુ મારા પ્રાણ કરતા વાલી છે જમકુ, તરત જ લઈ આવો. આવું ફરમાન થતાની સાથે ઘોડસવારા તો નીકળ્યા. જમકુબાને બીક લાગે છે કે હવે સવારનો સૂરજ તો આકાશે પહોંચી ગયો છે અને તપવા લાગ્યો છે અને હમણાં મને શોધી લેશે તો શું કરીશ. પણ બહુ બુદ્ધિશાળી હતા એટલે એને શું કર્યું ખબર છે, જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે મહારાણી જેવા વસ્ત્રો નહોતા પહેર્યા, બધા વસ્ત્ર આભૂષણો બધું કાઢી એક સામાન્ય નારી હોય એવી સાદી સાડી ધારણ કરી અને પોતે નીકળ્યા હતા, એટલે ઓળખી ન શકે. પણ હવે એનું સ્વરૂપ થોડી કાંઈ ભૂલાય એમ છે. અને જે રાજકીય સૈનિકો હોય તો બરાબર પોતાના મહારાણીને ઓળખી જાય. એટલે બરાબર પાછળથી ધૂળની ડમરી ઉડતી દેખાણી અને સૂર્યના તાપમાં બરાબર ભાલાના અગ્રભાગ ચળકતા દેખાણા. એટલે મનમાં થઈ ગયું કે રાણાના સૈનિકો આવી રહ્યા છે. મનમાં ભગવાન શ્રીહરિને સંભાળ્યા, હે પ્રભુ હવે તો તું રક્ષા કરનારો છો. અને બરાબર એક ગટર જેવું હતું, એક નાળા જેવું હતું, એમાં મરેલા ઊંટિયાનું હાડપિંજર પડેલું. તરત એમાં ઘૂસી ગયા. એટલે સૈનિકો બરાબર ત્યાં આવ્યા, પણ સૈનિકોના મનમાં એટલી બધી દુર્ગંધ આવતી હતી તે એના મનમાં થયું આમાં થોડી કાંઈ, આ નાળામાં થોડી કાંઈ મહારાણી જાય. આપણે 1 મિનિટ નથી ઊભા રહી શકતા. અત્તરમાં અને પુષ્પના સુગંધમાં મોટી થયેલી આ રાજકુમારી થોડી આમાં છુપાય, એ ન સંતાય. એમ કરીને સૈનિકો આગળ ગયા. પણ આ બહાર ન નીકળ્યા. એના મનમાં એમ કે સૈનિકો આ રસ્તે ગયા છે ને આગળ, પાછા આ રસ્તે જ વળશે. એટલે જ્યાં સુધી ઘોડાના ડાબલાના અવાજ મને પાછા ન આવે ત્યાં સુધી મારા માટે હિતાવહ ઈ જ છે કે મારે આ મરેલા ઊંટના હાડપિંજરમાં રહેવું પડશે. તે 1.5 દિવસ સુધી માર્યા. એક દિવસ આખો, એક રાત્રિ આખી અને બપોરના સમય સુધી. ત્યાં સૈનિકો ગોતતા નિરાશ થઈને પાછા વળ્યા. જ્યાં ઘોડાના ડાબલાના અવાજ સંભળાણા ત્યારે જમકુબાને શાંતિ થઈ કે હવે સૈનિકો પાછા વળી ગયા છે. આવા મરેલા ઊંટના ખોખાની અંદર જ્યાં 1 સેકન્ડ માણસ ન રહી શકે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ મહારાણી ક્યાં રહ્યા? આવા દુર્ગંધ વાળા મરેલા ઊંટના ખોખામાં રહ્યા છે. બહાર નીકળ્યા, આગળ ચાલવા લાગ્યા તો 2 યુવાન પ્રાપ્ત થયા. 2 યુવાન મળ્યા કે તમે ક્યાં જાઓ છો? કે અમે કાઠિયાવાડ બાજુ જઈએ છીએ. કાઠિયાવાડ શબ્દ સાંભળતા જમકુબાના મનમાં એમ થયું કે મારે પણ કાઠિયાવાડ તરફ જવું છે, એટલે હાલો આમના સથવારે હું જઈશ. તે ભેગા જતા હતા, પણ જમકુબાનું સ્વરૂપ જોઈ અને એમની મતિ બગડી. એમની દ્રષ્ટિ જોઈને જમકુબા પામી ગયા કે આમની નિયત બગડી છે, એટલે આમની સાથે મારે હવે ચલાય નહીં. એટલે એક મંદિર આવ્યું, ત્યાં મંદિરમાં જમકુબા બેસી ગયા અને કીધું કે ભાઈ હવે હું આગળ ચાલી શકું એમ નથી, તમે લોકો આગળ જાઓ. ઓલાની મનમાં જ રહી ગઈ એટલે ઓલા બધાને જવું પડ્યું. હવે જમકુબા વિચાર કરે છે કે આ સ્વરૂપ પણ ભગવાનને ભજવામાં વિઘ્નરૂપ કરતું હોય છે. મને ભગવાને આવી સ્વરૂપવાન બનાવી તોય ગમે એવા પરપુરુષ મારા ઉપર દ્રષ્ટિ નાખતા જાય છે ને, હું શું કરું એમ, ભગવાન સુધી કેવી રીતે પહોંચું? હવે કોઈના પર રસ્તામાં વિશ્વાસ પણ કર્યા જેવો નથી. આ બાજુ ગઢડામાં રહેલા ભગવાન સ્વામિનારાયણની ચિંતા થઈ કે જમકુબાને મારે સુરક્ષિત રીતે અહીંયા સુધી પહોંચાડવા છે, શું કરવું એમ. જમકુબાને વિશ્વાસ પણ આવે અને રસ્તામાં કોઈ વિઘન પણ ન થાય અને ખવડાવતો પીવડાવતો પ્રેમથી અહીંયા સુધી લઈ આવું એવું મારે કંઈક કરવું છે. એટલે ભગવાન બન્યા બ્રાહ્મણ. શું બન્યા? બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને બિપિનભાઈ તમારી ઉંમરના થયા.
તમારી ઉંમરના થયા, માથા ઉપર પાઘડી બાંધી, ખભે ખડીયો નાખ્યો, ધોતી ધારણ કરી અને ભૂદેવનો વેશ ધારણ કરી અને બરાબર જમકુબાને મળ્યા. બેટા ક્યાં જવું છે? કે હું કાઠિયાવાડ જાઉં છું. તને ક્યાં જવું છે? કે મારે પણ કાઠિયાવાડ જવું છે. તો કે હાલો રસ્તામાં સત્સંગ કરતા કરતા સાથે જશું. જમકુબા કોઈના ઉપર વિશ્વાસ કરતા નહીં. જમકુબાએ ના પાડી દીધી, મારે તમારી સાથે નથી આવું. એ કે તું મારી દીકરી જેવડી છો અને તારી હાલત તો જો, કેટલા દિવસથી કઈ ખાધું નથી. અને આમ જ્યાં પેલા ભૂદેવ બોલ્યા ને, જમકુબાને વિશ્વાસ આવી ગયો કે છે પવિત્ર ભૂદેવ, એટલે આમની સાથે મારો રસ્તો શાંતિથી કપાઈ જશે. રસ્તામાં ભૂદેવ ગામમાંથી ભિક્ષા માંગી લાવે, સરસ મજાની ગરમ ગરમ રસોઈ બનાવી અને જમકુબાને જમાડે. એમ કરતા કેટલાક દિવસે ગુજરાતની બોર્ડર ઉપર પહોંચ્યા, કારણ કે રાજસ્થાન બહુ મોટું છે. હાલતા હાલતા જાવ અને 450 કિલોમીટર એટલે કેટલા દિવસ લાગે. તે ગુજરાતની બોર્ડર ઉપર પહોંચ્યા ને, જમકુબા બહુ થાકેલા. એટલે આ ભૂદેવ જે ભગવાન સ્વામિનારાયણ હતા, એમણે જમાડી અને ઝાડ નીચે ઉતારો કરેલો. જમકુબાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ભગવાન શ્રીહરિના મનમાં એમ થઈ ગયું કે હવે જમકુબાને વહેલા તકે અમને અમારી પાસે તેડાવી લેવા છે, આ નાટક હવે મારે બંધ કરી દેવું છે. એટલે ભૂદેવના વેશમાં રહેલા ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા અને બરાબર ભગવાન શ્રીહરિ કારિયાણી બિરાજતા હતા. કારિયાણીમાં બિરાજતા ભગવાન શ્રીહરિએ માચા ખાચરને આજ્ઞા કરી કે રાજસ્થાનથી મહાન મુક્તાત્મા અમારા દર્શન કરવા માટે આવે છે, એ કુંડળની ઉતાવળી નદીના કિનારા ઉપર બેઠા છે, એને તમે લઈ આવો. આ બાજુ રાજસ્થાનના બોર્ડર ઉપર જમકુબા છે. ભગવાન શ્રીહરિ પોતાના યોગ ઐશ્વર્યથી જમકુબાને ઉપાડી અને કુંડળની ઉતાવળી નદીના કિનારે મૂકી દીધા. હવે જમકુબા તો સૂતેલા જ છે. સવારના પોરમાં હજી તો એમને ઊંઘ ખુલી નથી. ઉઠીને જોયું તો પેલા ભૂદેવ ક્યાં? ભૂદેવ નહીં, અદ્રશ્ય થઈ ગયેલા. અને માચા ખાચરે બરાબર પોતાના સૈનિકોને વેલુડું લઈ અને કુંડળની ઉતાવળી નદી પાસે મૂકી દીધેલા. ઉતાવળી નદી પાસે મૂકી દીધેલા. પેલા સૈનિકો જમકુબાને પૂછે, બેન તમે રાજસ્થાનથી આવેલા છો? તમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાઓ છો? હાલો તમારા માટે વેલુડું આવ્યું છે, આમાં બેસી જાઓ. જમકુબા તો આશ્ચર્ય પામી ગયા, અજાણ્યું ગામ કયું, આ નદી કઈ ને હું ક્યાં આવી ગઈ, અને તમને કેવી રીતે ખબર કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે? અને આંખમાં આંસુડાની ધારાઓ ભરાણી. આહા, મારા ભગવાન સ્વામિનારાયણે કેટલી બધી કરુણા કરી. અને ભૂદેવ બનેલા ભગવાન હતા, બીજા કોઈ નહોતા. મને રસ્તામાં જમાડી ગયા, મને સુરક્ષિત રીતે અહીંયા સુધી પહોંચાડનારી બીજા કોઈ નહીં, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હતા. વેલડામાં બેસી કારિયાણી જે આવ્યા તે વખતે લાડુબા જીવબાને મહારાજે જમકુબાની ઓળખાણ કરાવી કે આ ઉદયપુરના મહારાણાના મહારાણી છે સાક્ષાત જમકુબા. હજી એમ કીધું નથી હો, કારણ કે ખબર હતી કે જો એમ કહી દઈશ તો રાણાને ખબર પડી જશે ને. રાણા જો અહીંયા શોધ કરીને આવશે તો જમકુબાને ભગવાન ભજવાની તકલીફ પડી જશે. એટલે આ રાજસ્થાનથી એક મુમુક્ષુ આવ્યા છે, આને તમારી સાથે રાખવાના છે અને આપણા સત્સંગના નિયમ શીખવાડવાના છે. જમકુબા મહારાજના દર્શન કરીને અહો ભાવ પામી ગયા. આહા, કેવા મહારાજ છે! હું જેવું સ્વરૂપ સમજતી હતી એ કરતા તો ભગવાન શ્રી અનંત ગણા સ્વરૂપવાન છે, અનંત ગણા ઐશ્વર્ય યુક્ત છે. ઐશ્વર્ય જોયેલું ક્યાં છે? રાજસ્થાનની બોર્ડર ને ક્યાં છે ઉતાવળી નદી કુંડળની, ત્યાં મને ઉપાડીને મૂકી દેનારા આ મારું યોગક્ષેમ વહામ્ય હમ બધું કરશે. અને અંતરમાં મનમાં ભગવાન શ્રીને એવી પ્રાર્થના કરી કે પ્રહલાદજીની હિરણ્યકશિપુ થકી નૃસિંહ સ્વરૂપે રક્ષા કરનાર હે પ્રભુ, પ્રહલાદજીએ આપની પાસે માંગ્યું હતું કે તમે મારા દેહની રક્ષા કરી છે, એને હું રક્ષા નથી માનતો. તમે જ્યારે મારા ઇન્દ્રિય અંતકરણ થકી રક્ષા કરો ને ત્યારે હું તમને સાચા ભગવાન માનીશ. એમ હે પ્રભુ, મારા દેહની તો તમે રાણા થકી રક્ષા કરી, પણ હવે હે પ્રભુ આ ઇન્દ્રિય અંતકરણ શત્રુ થકી મારી રક્ષા કરજો. આવું માંગનાર સ્ત્રી ભક્તમાં પહેલા જો કોઈ સ્ત્રી ભક્ત આપણા સંપ્રદાય અંદર થયા હોય ને તો આ ઉદયપુરના મહારાણી જમકુબા થયા છે. પછી તો ભગવાન શ્રી હરિએ લાડુબા જીવબાને આપી દીધા. લાડુબા જીવબા ગરડા પોતાની સાથે લઈ આવ્યા. ગઢપુરની અંદર લાડુબા જીવબાના ઘરનું કામ કર્યો. દાદા ખાચરનો દરબાર વાળે, વાસીદું કરી દે, દૂધ દોઈ આવે, આટલી બધી ખંતથી સેવા કરતા હતા ને. તે વખતે એક વખત ભગવાન શ્રી હરિએ લાડુબા જીવબાને બોલાવીને કીધું કે પેલા ઓલા જમકુબા આવ્યા છે રાજસ્થાનના મુક્ત આત્મા, એને તમે સાચવો તો છો ને? લાડુબા જીવબા કે અમે શું એને સાચવીએ છીએ, ઈ અમને સાચવે છે. આટલા બધા પ્રેમથી સેવા કરનારી સ્ત્રી આજે મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ છે. તે વખતે લાડુબા જીવબાને ભગવાન સ્વામિનારાયણે આ જમકુબાની ઓળખાણ કરાવી છે.
લાડુબા જીવબા, તમને એમ થતું હશે અમે રાજકુમારીઓ છીએ, પણ તમને શું ખબર, તમે જેવી રાજકુમારી છો ને તમારો બાપ એબલ બાપુ છે ને, એવા તો આના ધણીની પાસે હજારો ખંડિયા રાજા છે. આ જેમ તેમ નથી. ઉદયપુરના મહારાણા પ્રતાપના વંશજ, એ રાણા પરિવારના સ્વયં પુત્ર વધુ છે. આનો પતિ સાક્ષાત ઉદયપુર નરેશ છે. આ ઉદયપુરના મહારાણાના મહારાણી છે. એટલે આની પાસે આવી નીચી ટેલ કરાવો છો, દરબારગઢ વળાવો છો તમે, આવું ન કરાય. લાડુબા જીવબા કાન પકડી ગયા, મહારાજ અમે નથી કરાવતા, પણ એ બેનનો હઠ જ એવડો હતો કે મારે તમારે જેવા મુક્ત આત્માની સેવા કરવી છે, એટલે ભાવથી સેવા કરતા હતા. એટલે અમે પણ એને ના પાડી નહીં. પણ પછી મહારાજના મનમાં એમ થયું કે કદાચ સ્વામિનારાયણ નામ જમકુબાના મુખેથી રાણાએ ઘણીવાર સાંભળેલું, તો સ્વામિનારાયણ કોણ છે એમ તપાસ કરતા કરતા જો અહીંયા સુધી આવશે અને જમકુબાને લઈ જશે તો શું કરશું. અને ઈ અર્ચામાં બરાબર ભુજથી ગંગદાસ પટેલ મહારાજના દર્શન કરવા આવેલા. મહારાજને તરત જ લાધીબા યાદ આવ્યા. લાધીબા જે સાંખ્યોગ પાળે છે એની સાથે આ જમકુબાને મોકલી દઉં. એટલે શું કર્યું, જમકુબાનું નામ જમકુબા મટાડી મહારાજે નવું નામ પાડ્યું, માતાજી. વસ્ત્ર બધા ચેન્જ કરી નાખ્યા, સાંખ્યોગનો વેશ ધારણ કરાવી દીધો અને ગંગદાસ પટેલની સાથે આ લાધીબા પાસે જમકુબાને મૂકી દીધા. હવે બંને જણા સત્સંગ કરે છે ખૂબ ભાવથી, અને એકમેક થઈ ગયો. બે શરીર અને એક આત્મા, એટલો બધો આત્મબુદ્ધિ થઈ આ જમકુબા એટલે માતાજીને લાધીબાની સાથે. સમય જતા લાધીબા વૃદ્ધ થયા, એટલે એક દિવસ લાધીબાએ જમકુબાને કીધું કે હવે હું ભગવાનના ધામમાં જઈશ. જમકુબા રોવા લાગ્યા. માતાજી કે ભગવાન સ્વામિનારાયણે મને તમારી સાથે રહેવાની આજ્ઞા કરી છે, તમે જતા રહેશો તો હું કોને આશરે રહીશ. તે વખતે લાધીબાઈને કે હાલો તો રસોડાના ચોકામાં બેસો, હું તમને સમાધિ કરાવું, મારા પહેલા તમને ધામમાં મોકલી દઉં. વિચાર કરો, શક્તિ તો જુઓ તમે, મારા પહેલા તમને ધામમાં મોકલી દઉં. ચોકામાં બેસાડ્યા, સમાધિ કરાવી, અને લાધીબાએ માતાજીને પોતાની પહેલા ધામમાં મોકલી દીધા. પોતાના ભાઈઓને કીધું કે આને શમશાનમાં લઈ જાઓ, 4 જણા ચિતા ઉપર સુવડાવો અને પાછા આવો. ઓલા બધા વિચારમાં પડી ગયા, પાછા શું કામ આવવાનું છે? કે મેં જેટલું કીધું એટલું કરો, ચિતા ઉપર ગોઠવો, આને સુવડાવીને પાછા આવો. અને એ બરાબર એમ થયું, ચિતા ઉપર સુવડાવીને પાછા આવ્યા ત્યાં તો લાધીબાઈ પણ પોતાનો દેહ મૂકી દીધેલો અને કહેતા ગયા હતા કે અમને બેને એક ચિતામાં અમારા બેનો અગ્નિ સંસ્કાર કરજો. તો લાધીબા પછી દેહ મૂકી અને જમકુબાની સાથે એક ચિતામાં એમનો અગ્નિ સંસ્કાર થયો, અને બંને મુક્તાત્મા આ લોકને મૂકીને ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા છે. આ અદ્ભુત પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગો આપણે સાંભળીને તો ગાંડા બની જઈએ કે આ દુનિયામાં જેને માતાજી તરીકે માને છે ને, આ ઘણી વાર નહીં કોઈ સ્થાનમાં સતી નારી હોય એને કુળ પરંપરાએ કરીને સતીમા તરીકે ગામમાં સ્થાપેલા હોય, પણ આ બધાના દર્શન કરીએ ને તો સાક્ષાત જગદંબા તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આટા મારતી એવી તો જગદંબાઓ અનેક સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાય અંદર થયા છે. એવા સ્ત્રી નારી રત્નને આપણા કોટી કોટી વંદનની સાથે આજની કથાને આપણે વિરામ કરશું. કાલની કથા બહુ સરસ આવે છે. સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીનું આખ્યાન આવે છે, બહુ જબરદસ્ત છે. એટલે આવતીકાલે પણ આપણે સવારના આ કથાનો લાભ લેશું એ શબ્દોની સાથે. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.